સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં। આ બેન છેલ્લા 13 વર્ષથી દુઃખ ભોગવે છે। તેમની વાત સાંભળીને મિત્રો તમે પણ ચોંકી જશો। મંગુબેને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને મદદ માંગી। છેલ્લા 13 વર્ષથી બેન રીસામણે છે અને તેમને છૂટા નથી કરતા કે સમાધાન પણ નથી કરતા। આ બેનની વાત સાંભળીને મિત્રો તમે પણ ચોંકી જશો। તેમનું કુટુંબ ભુવાના ચક્કરમાં ફસાયેલું છે। સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ। આ રેકોર્ડિંગ છેલ્લે સુધી સાંભળીને તમારું મંતવ્ય કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો। હાલો મનસુખભાઈ, હા હવે ભાઈ હરખું છો ને? હવે હરકું કહો, હાલ શું કહું? હવે તો મારું આ કઈક મામલાનું કઈક પતાવું ને એમ। હાલે શું પતાવું? બસ યા મારો મામલો હાલે છે। જો પેલા વરદી રીહામને રહી હું મારા બાપાને ઘેરે, ત્યાં મારે છોકરી પેટમાં હતી, આ વસ્તેરી છોકરી। હા ત્યાં મને વરદી મેકીને વઈ ગયા, પછી પાછી પરાણે મારા બાપાએ મને મોકલી, બરોબર? તમારું નામ શું છે? મારું નામ મંગુબેન છે। મંગુબેન? હા। અને મંગુબેન આપણે કઈ સમાજમાંથી આવો? હા, તરફતા કોળી। તરફતા કોળી, ઓકે। હવે મંગુબેન તમારો શું પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ મારે જો એ હાલતા ને ચાલતા બધા મને હેરાન કર્યા કરતા, બરોબર? હું ભેગી રહેતી હતી, મને કોઈ રહેવા દીધી નહીં। એ કે તું અહીંથી વઈ જા। ક્યાં વઈ તો જાય? એમ કે ગમે ત્યાં વઈ જાય એમ। તો હું ક્યાં જાઉં? હા, હું ઘર મેકીને ક્યાં જાઉં? હું અહીંથી ક્યાંય ન જાઉં। તો બરાબર। મારા બાપાને બોલાવ્યા। તો એ લોકો એમ કે તમે હા, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 40 ની માથે 1 વર્ષ છે। હા, 41? હા, 41 42 હા। અને હું પાછી કઈ ભણેલી નથી, જો પેલા કહી દઉં ઈ સારું મનસુખભાઈ। કર્યું, એટલે જ ડખા થાય। એનું કારણ છે ભણ્યા ન હોય એટલે મૂળ તો પેલા બુદ્ધિ નો ખામી આવી। હવે પણ એ આમ જ ભણેલો નથી પાછો। ઠેક તો બે બોગા ફટકાણા। હા, એટલે બોગામાં તો એમ કે ખાલી ભણેલા નથી એટલું જ છે, બાકી મનસુખભાઈ 3 છોકરીઓ મોટીઓ મેં કરી ને, મને ખબર છે। એમાં હું છે બેન, તમે આખી વાત ભણેલ ન હોય ને એટલે હા, હા, તમારું સમાધાન થઈ જાય, કેમ કે તમે સમજ્યા વગર ના બાંધ્યા હો। સમજા વગર ના તો કઈ નહીં, બધું સમજી લીધે, બધાને મારે બહુ ખાધા। મારું પછી મારી વાત સમજો, તમે છે ને એમાં થોડુંક મારા વાતમાં તો તમે દમ દ્યો, કેમ કે ના, ના, ભણેલ હોય ને ભણેલ હા, હા, એને થોડુંક વિચારીને સમજીને બાંધ્યા હોય। હા, હા, એટલે ભણેલ ના સમાધાન ન થાય, કેમ કે ઇંગ્લિશ માં એકાબીજા વિચાર કરી અને એકાબીજા મેસેજ હા, કરીને વ્યવસ્થિત બાંધ્યા હોય। અને તમે શું થયું એમના સમજ્યા વગર ના બાંધ્યા હોય, એટલે તમારી વચમાં હારો માણસ કોઈ પડે ને એટલે આનું સમાધાન થઈ જાય। હા, 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 ઈ વાત એ સાચી છે। કેમ કે કોઈ બુદ્ધિશાળી માણસ હોય ને એટલે મૂળ તો શું છે કે ઓલું જે બ્લાઇન્ડ હોય સુરદાસ, અને એને દૂધ પાક બતાવો ને એને ખબર ન પડે કેવા કલર નો છે। હા, એમ તમને આ ખબર ન હોય કે શેમાંથી બાંધ્યા છે ને હું હોરી ઉભી થઈ। હોળી મારે ક્યાં ઉભી હતી? મન કે નોખી હતી, ચાલો મોવા વી ગયા। મોવા વી ગયા પછી આની પાસેથી પૈસા લીધા કર્યા, બરોબર? પૈસા લીધા કર્યા એટલે 70,000 રૂપિયાનું લેણું થઈ ગયું કારખાને। હા 70,000 નું લેણું થયું। અમે તો 500 રૂપિયા ભાડું ભરતા ને 250 લાઇટ બિલ ભરતા, અમે તો એમ જ રહેતા હતા। હા, બરાબર। અમારે તો કઈ ખર્ચો એટલો બધો હતો નહીં। તો પછી એને ન કીધું, મેં મેનેજર ને પૂછ્યું, મેનેજર અમારા બાજુમાં રહેતા। હા, તો મેનેજર ને મેં એમ કીધું, અમારે કેટલું ઉપાડશે? તો કે 70,000 છે, બોલો ઈ કે। એમને મંગુબેન, હવે તમે મને ફોન કર્યો છે એટલે હું હા, આમાં શું કરું? તમે મને કાંક નિકાદો આપી ગયો ને, તમે તો ઘણાના સમાધાન કરાવો છો, તો મારું નહીં કરાવો એમ? આ હું એને ફોન કરું, તમારે કોને મારે ફોન કરવાનો? તમારે ફોન કોને કરવાનો એમાં એવું છે, જો ઈ લોકોનું જે કાર્ડ હતું ને એ કાર્ડ અહીંયા બંધ કરી દીધું, બરોબર? ઈ નંબર મેં કાઢી નાખ્યો પછી, અને અત્યારે એની પાસે બીજો નંબર છે, એ નંબર મારી પાસે મનસુખભાઈ છે નહીં। હવે હું 13 વર્ષ થશો, મેં છોકરી પરણાવી, આ એનું 3 છોકરીઓ મોટિયું કર્યું, હવે હું એકલી તો હું બધો કેટલું ખર્ચો પૂરો કરું? એટલે અટાણે તમારે એની પાસે ખર્ચો લેવો છે કે તમારે એની હારે છૂટાછેડા લેવા છે કે મને હું? ઈ ખર્ચો દે ને તો મારે છૂટાછેડા નથી જોતા, બરોબર? હવે ઈ અને પાછો એમ નહીં, ઈ કઈ કમાય છે કે એ રખડપાટમાં છે? એ મજાનો કમાય છે, એનો ભાઈ છે ને મોટો, ઈ અમને જુદા પાડવામાં અમારું વીખવામાં એના ભાઈ ભાભી જ છે, બરાબર। એટલે એના ભાઈ ભાભી ને ક્યાંય કામે તો ક્યાંય જવું જ નથી, બોલો? અત્યારે કાળો ઉનાળો છે, 30 વીઘા જમીન છે, હાવ હુકી જમીન છે, હા, બોલો? ક્યાંય કામે નથી જવું, 2 જણા ખારામ રે અને આ કામીને દે ને એને છોકરીઓ કેટલું છે, 12 છોકરીઓ એટલું, એમાં એને જો ભૂવા લાવે પાલટીઓ કરે અહીંયા ખારામાં, અને છોકરીઓ 2 તો મારી નાખ્યું ભૂવામાં અહીંયા, બોલો? કોની છોકરી માર નાખી? એની છોકરી બે મોટાની છોકરીઓ। કેમ કરતા? બસ એ છોકરીઓને એને બલિદાન દીધા બે। અમને તો મારવા હાટુ કોશિશ કરી હતી, એટલે અમે તો મોવા વી ગયા, અમે તો અહીંયા લાવ્યા હતા હોતે અમે નીકળી ગયા ચારે માં દીકરી। એટલે છોકરીની બલી દીધી? હા, છોકરીઓની 2 છોકરીઓની બલિદાન દીધું એને। ઈ છોકરીઓને બેન તમે જે વાત કરો છો હા, ઈ બલી દીધી એવો પુરાવો હું આપણી પાસે?
એવો પુરાવો એમ છે કે અમે તેથી મોબાઈલ રાખતા નહોતા, બરોબર. હા મોબાઈલ તો મેં કયા રાખ્યો કે આ લોકોએ મને મેકી દીધી, ધક્કો મારીને કાઢી મેકી, મેં કેસ મેક્યો ભરણ પોષણનો કેસ મેક્યો, ન્યાય મેં સાહેબને કીધું એ લોકોએ મને દાડિયા મેકીને મારી છે, હું કારણથી મને મારી છે પૂછી જુઓ તમે, મને ધક્કો મારીને કાઢી એને એ લોકોએ. તો જશે બધું મારો શિકાર કર્યો, એ વરદી જેલમાં રહી આવ્યો, છૂટી ગયો, તો છતાં એની છોકરીઓનો નિકાલ નથી લેતો. એમ એની છોકરીઓ પૌણામાં જવડ્યું થયું તોય એને એનો લીધે એક છોકરી ભાગી ગઈ, તોય એની છોકરીઓને એને કઈ પડી જ નથી. 13 વર્ષની મેંદે કોઈ દી એને તેડવાનો હિસાબ કર્યો નથી, તેડવાનો ભરણ પોષણનો કાંઈ. મનસુખભાઈ બોલો, હવે હું એકલી તો કેટલુંક પૂરું કરું. હું અહીં ભાડે રહું છું, કેટલા ભાડા ભરું, મારા ઘર કામ કરી કરીને હું પૂરી, મારી પાસે રૂપિયો વધતો નથી. બોલો, ઈ લોકો કોઈ કીધે સમજતા ખાલી તમે દાતડીના કોકના નંબર લઈને ખાલી તમે પૂછજો કે આ માણસ કેવા છે, ત્યાં તમને મનસુખભાઈ એમ થાય કે આ દીકરીઓ દેવાવાળા કેવા. તરત એમ એના માવતરની ફરિયાદ આવે દીકરીઓની. એમને એમાં શું છે, દીકરી જઈ દે ને તઈ તો બધા રાજા વીર જેવા હોય, તઈ કઈ વાંધો ન હોય. એમાં શું છે, ખાવાનું ને પીવાનું મળી રહે. છોકરાની માં થાય ને હા પછી નથી રાખતા. હા, પછી જ નથી રાખતા. મને હવે 3 છોકરીઓ કાઢી મેકી, બોલો મારે શું રસ્તો લેવો. કેમ કે મેં એમ કીધું કે તમારે મને ખર્ચો ન દેવો ને મનસુખભાઈ, તો મને સહી કરતો જાય, એટલે તારે ને મારે કઈ લેવા દેવાની, બરોબર. તો એમ સહી નથી કરવી એને, બોલો. મને એક વાતનો એક ચુકાદો આપે, કા ભરણ પોષણ આપે ને કા મને સહી આપી દે, એક રસ્તો મને આપે. મારું એમ કહેવાનું છે, મને આમ વશ બોલે વશમાં ન રાખે. જો મને મારા માવતર માંથી કાઢી મેકી, અહીંયા તેથી ભૂવા લાવીને એવી પાલટીયું કરી ને તમે પૂછજો. એક 7 વર્ષની છોકરી હતી, એક 3 મહિનાની છોકરી હતી. બધા આખા ગામમાં એમ કે પાછો આ જે મારો જેઠ જે થાય ને એનું નામ કોઈ મનસુખભાઈ નો લે. ગામમાં ખાલી તમે અખતરો તો કરજો ગામના નંબર લઈને કે આનું આ મનાનું નામ કોઈ લે, નામ મનો છે, એ બધા ની યારે બાંધી લે. બોલો, એટલે માતાજીના ડર બતાવે તો હું કઈ દેવગતિ બતાવે. હા બસ એ રાવળ છે, રાવળ ત્યાં આવે, એ રાવળ છે ને એક કુતાર છે ને, રાવળ ની યારે એક અમારો કોળી છે, એ 3 ભૂવા હોય. બોલો, માતાજી નું કાંઈ ન બતા, બસ બાદવા સામે જ વાત, કે મારું નામ લેતો જ નહીં, એના હાથમાં લાકડી હોય ને લાકડી વાળી જ વાત. સમજાય, આ તો લાકડિયા પીર કહેવાય. હા, લાકડિયા પીર કહેવાય. હવે તમે એમ માનશો કે હાલતા ને ચાલતા એમ કે તું આ બાઈને કાઢી મેક, આ બાઈને કાઢી મેક, ગમે એ હોય તો એમ હાલતા ચાલતા કાઢી જ મેકવાની વાત. હું કાંઈ ભાગીને આવી છું, મેં કીધું. હા બરાબર. મારા માવતરે મને પૌણાઈને મોકલી છે, મારા મા બાપે ગામ જાપો સુધાન ભેગો છે, બધું ભેગું છે. મારા માવતરે મને ઠેઠ સુધી હું રહીને ત્યાં સુધી મારા ઘઉં બાજરાના ખર્ચા મારા માવતરે ભેગ્યા. બોલો, હવે પછી માવતર તો શું કરે, માવતર ત્યાંથી બંતળની રિક્ષા ભરીને મોકલતા. બોલો, બાટલા તો હવે આવ્યા, તેથી રિક્ષાની બંતળ ભરાઈને ત્યાંથી ઠેઠ મવા મોકલતા. ક્યાં કાગવદર આવ્યું અને ક્યાં મવા આવ્યું, તમે વિચાર કરો. હવે એકલી તો હું આમ જો આવ ગા થઈ ગઈ, મરું ને જીવ ન દઉં ને એટલું જ મારામાં છે ખાલી. કાંઈ વાંધો ઉપાધિ કરો બેન, સાના રહી જાવ, આયલા કરે આવું બધું. અને આમાં આટણા બધે ઘરે આમના હોરી ઉપડી, મારે શું કરવું, હું હવે થાકી ગયો છું. મને ખબર છે કે આમાં તો મનસુખભાઈ થાકી જાવ, પણ એક 3 દીકરીઓને કેમ રાખવ્યું, કેમ મોટિયું કરવ્યું, એને કેમ ખવડાવી, એની વસ્તુ શું વગર હાલે. બોલો, સાના રહી જાવ. મને કોઈ ખબર નથી કે એમ. ઉપાધિ કરો બેન, કાંઈ ઉપાધિ નહીં કરવાનું, બધું હારાવાના થઈ જાય. થોડાક દી દુઃખ ને સુખ થોડાક દી હોય, પછી થોડાક દી જીગર રાખો ને એટલે બધું સારું થઈ જાય. ગઈ તે દુનિયા આમ નમ છે મનસુખભાઈ, એમની આમની ખાડલા કાઢીને મારે માં દીકરો બે પછી ઘરે ઓલો અહીંયાથી ચડાવે ખારામાંથી, પછી માં ને દીકરો બે હપી જાય, બે મારે. તમે વિચાર કરો, મને છોકરીને ધવરાવાનો દે, એમ કાઢી મેકી, રાતે કાઢી મેકે, ગમે ત્યાં કાઢી મેકી, તો હું એમને એકલી બાઈ કોઈ હાલતી થઈ જાય રાતે? એક દી 3 છોકરીઓ 2 છોકરીઓ ત્યારે મને કાઢી મેકી. બોલો, આખો દી હું ગામ મારીને રાતે મને એક બેન મેકવા આવ્યા, એ કે તમે આવી રીતે હાલતા ચાલતા તમે ગાડી મેકો, એ કે સાચી વાત છે. અને ક્યારેક ગળી કે બેહી જાય ને, એક દી ગળી કે બેહી ગયા. બોલો મનસુખભાઈ, ત્યારે તો મારા ફૂઈન છોકરા બાજુમાં હતા ને, એ આવી ગયા. એમ કે આવું કામ મંગુ કરે છે. મેં કીધું મને નથી ખબર, તમે મને દેવરેવી અહીંયા. કાંઈ વાંધો, સાના રહી જાવ, કાંઈ થયું નથી એટલે સારું કહેવાય, એમાં કાંઈ વાંધો નહીં. નકરા ઘરે કે બેહી જાય ને માર નાખે. હું તો આ ભૂવામાંથી નીકળી ગઈ ને એમાં બસી નકર તો હજી મારી માં હતી ભૂવામાંથી જોઈ તે દી અહીંયા પેનના દાણા ખવડાવે. જે બેન ભૂવાની વાત કરો છો એનું નામ આવડે? એના ભૂવાનું નામ મને આવડે, પણ મારી પાસે એની પાસે કોઈ સરનામું નથી, અને એનું નામ છે મનુભાઈ. મનુભાઈ, ઈ ક્યાં માતાજી ભૂવા છે? મનુભાઈ રાવળ છે, ક્યાં માતાજીના ભૂવા છે ને ઈ નથી રાવળ ક્યાં ગામના છે અંદાજે?
ઈ છે ઉમણિયા રાવળ છે અને રેસ છે અહીંયા આપણે નેહવળ ચોકડી છે કે નહીં હા. એની સામે મવાના ભાગમાં રેસ નાળાની સામે. હા અને જુદા પડવા વીખવા બધા જોઈએ એના કારણ છે ઈ બધા. બેન જો ભાઈ ભુવા પરાડીમાં ને માતાજીમાં ને એમાં પડશો ને તો તમારા ઘરે લંકા જાય છે. નહીં ભાઈ એમાં હું નહીં તો પડો. કોઈ દી હું ભાઈ છે ને મનસુખભાઈ ભુવા સામે મને નફરત છે બરોબર હમ. એટલે હું કઈ દોરો કરાવાય નથી જતી અને મારે કાંડે કે ના ગળે દોરો ઊંચે કરાવો પણ હોની પાસેથી. ના આ ઈ તો બરોબર છે હોની પાસે તો તેવડ ક્યાં હોની એ રેવા દીધી દોરો કરાવી. મેં હમણાં હોનીને કીધું કે મારે ગરીનો દોરો કરવો નથી, મને દોરો ભુવાને કીધું મને સોનાનો કરી દ્યો. હા ઈ વાત સાચી છે પણ આ દોરોય નો કરાવાય મને ઈ ખબર પડે હોનાનોય નથી પહેરવો અને આયે નથી પહેરવો એમ. છે ભુવાનો નકર સોનાનો આવે. અમારે અત્યારે 14 વર્ષની દીકરી છે પેલા વરદી રહી છોકરી ઈ વસલી મારી 4 મહિના પેટમાં હતી ને મેકીને વયો ગયો પછી ઈ પેલા મોટી છોકરી પછી આ મારે છોકરી. હવે તમે એમ માનશો કે હું નીકળી હવાવેડ થોડી કર્યા કરું શાક રોટલામાં નીકળ્યા તમારે શાક રોટલા નીકળ્યા ખરવા હવાવેડમાં દૂધનો સાટો હોય તમારે નથી પાવ મારે ઈ કે બાય મલક્ષ્મી બાઈ છે ને ઈ કે બાર હવાવેડ કરે મેં કે એક કામ કરો તમે બીજી બાઈ લઈ આવો ને એને કયો હવાવેડ કરે મારે તો હવે એકેય નહીં થાય મેં 4 કરી બરોબર 4 ડિલિવરી કરી હવે મારથી એકેય નથી થઈ એમ. એટલે 12 ડિલિવરી કરવાનું કીધું. હા 12 ડિલિવરી કરે ઈ કે મેં કે 12 તો તું કે પણ હવે એકેય નહીં થાય. અરે અરે અરે. અને આ 12 ડિલિવરી છોકરી તો 1 ડઝન છોકરા થાય બેન મરાઈ જાય ને તો. આ એના ભાઈએ કર્યા ને પણ 1 દર્જન હે એના ભાઈ 1 દર્જન કર્યા અત્યારે 10 છોકરીઓ હયાતી છે ને 2 મરી ગયું. ઓય બાપ રે. હા એને ઘરે ઈ રિવાજ છે તો અમારે ઘરે મેં કીધું મોદી સાહેબે કાયદો કાઢ્યો ભાઈ ટૂંકું કુટુંબ સુખી કુટુંબ તો આ તો મારી મોત કર્યું એને. હા એ તો વાત છે બનસુખભાઈ તમે આમ કેમ રહ્યો તમે એની છોકરીઓના જ ખર્ચા કાઢે છે મારી છોકરીઓ એની પેટનું છે ને તે પેટની છોકરી વાલી નથી લાગતી એટલી એના ભાઈની છોકરી એને વાલી છે કે રાત ને દી અહીંયા પીડ્યો રે આ તો કુતરા મિંદરા ઘડે 3 છોડ્યું મારે શું અમારે બેહવાની વાત નહીં કરવાની કાંઈ નહીં હસોડું બોલો કેમ જીવવું એની હારે. મને સતાય હું આ છોકરીઓ હાટું થી છોકરીના કુટુંબમાંથી હું અલગ પડવા રાજી નહોતી પણ મને સતાય એના દાડિયા મેં કે મને મારીને તેથી હું બસી છું ને મને ખબર છે કેમ હું બસી નીકળે મને ભામણે 200 રૂપિયા મારા કાગવદર ને મારા બાપાના ગામના ભાડાના આપ્યા હું ઠેક કાગવદર કોઈ ગઈ છું. મારું એમ કહેવાનું હતું બેન કે આ સોશિયલ મીડિયામાં આમાં પડવું એની કરતા 5 માણસો હોય તો એ સમાધાન કરીને પૂરું થાય તો એ તો કરો ને. અમે કરી નાખ્યું બધું કરી લીધું આમ બધું કરી લીધું મનસુખભાઈ કાંઈ બાકી નથી રાખ્યું ખાલી તમે હું મારું તમે ન માનો ને તમે તાર ખાલી દાંતડીના કોઈ પણ નંબર હોય ને તમે પૂછી જો કે હરિભીલ છે એના છોકરા કેવા છે ખાલી એટલું જ તમે પૂછજો એ કે ભાઈ એનું નામ ન લ્યો બીજું કઈ કામ હોય ને તો કયો એમ જ કહે તમને. એમ હા એટલી રાઈડ છે એની. દાંતડીના હા દાંતડીના અને એક બાઈ હું એક જ બાઈ એટલે હવે નથી જાતી આ 3 છોકરીએ બાકી તો બધું રીહામણે જઈને વહી આવ્યું જો કડિયાળીની બાઈ છે ઈ 2 વર્ષ રીહામણે રોય ધોળાદરી છે ઈ બાઈ 3 વર્ષ રીહામણે રહી નાનાની બાઈ છે પછી મોટાની બાઈ એની હાથે મારી થી ને તે વાડીએ સીધી ડાયરેક્ટ વહી ગઈ ડોળિયાની છે. અને એક છે તમારા બેરિયા જેઠિયાની કેટલા 5 ઠીક નકર આ ઈને 12 છોકરીઓ ડઝન કર્યા તો ક્યાંક ઈને પછી ક્યાંક આવડા કેટલા એમ. અમારથી નાનો છે ને એને 3 છોડીઓ હતી એ અત્યારે ક્યાં લગીને મને ખબર છે હવે બધાને હું છોકરા છે ને એ મને કઈ ખબર નથી પણ અમારથી નાનો છે ને એને 3 છોકરીઓ અમારે 3 છોકરીઓ પછી મોટા ને 12 છોડ્યું એમાં એને 2 છોડ્યું આજો ભોવામાં મારી નાખ્યું પણ આવે ને ઘેરે આવે ને તો શું કે એને હાવ લુગડું વીટવી દે એમ કે એને કાંઈ નથી વાંધો એને છે ને છોકરીને આ મજા નથી પેટમાં દુખવા મળ્યું ને આમ તેમ ગોટા વાળી દે એટલે બધા પબ્લિક શું છે કુટુંબ સંબંધી હોય કઈ કોઈ બોલે નહીં અને એના કાકા દાદાના ભાઈ છે એની યાર કોઈ નથી બોલતા એનું કુટુંબ કોઈ નથી થઈને એમાં શું થાય કે જે માતાજીને માનતા હોય ને એટલે દવાખાને નો જાય દાણા જોવાનું ચાલુ રાખે એટલે મરી જાય. હા બોલો માથાથી વાણા ઉતાર્યા કરે ને 4 રસ્તાને ધૂળવી લેવા કરે ને ખીલી લેવા કરે ને લીંબુ લેવા કરે હમણાં તો બીજી એ ગાડીઓમાં લીંબુ મરચા ને ઈ બાંધે છે. હા બસ એમ હવે એમાં કઈ ટેક્સ નો ભરવો પડે કે એક્સિડન્ટ નો થાય તો લીંબુ મરચા આડા પડે. હા બસ એમ એ બધા ભૂવા ભાળી ગયા છે એ ભૂવા લોકોની ભૂવા લાવે છે ને અમે કોઈ ભૂવા કોઈ કરતા નથી એવા ભૂવા લાવતા નથી. મારે કોઈ મને કોઈ ભૂવો જડતો નથી એકાદો ભૂવો જડે ને તો મારે માતાજીનો માંડવો કરવો છે. તમે માતાજીનો માંડવો કરો તો અમે આવીએ લ્યો. ભારત દેશનો માંડવો કરવો છે આખા ભારતની અંદર દુઃખ બધી વી જવું છે. દુઃખ તો અત્યારે છે ને દાદા લફરા છે ને અને માંડવો કરવો છે કે ભારતની અંદર દારૂ બંધ થઈ જાય તો મારે ઈ દેવને પગે લાગવું છે કે ક્યાંય દારૂ ન મળવો છે દારૂ મળે ક્યાંય તો સીધું ભુવન ને પૂછી લો કે હાલ માડી ક્યાં માલ ક્યાંથી લેવા છે અને મારી આ દેશી છે કે ઇંગ્લિશ. એ વાત સાચી છે તમારા ભારત તરફથી એક માંડવો કરવો પડે એટલે મારે ગુજરાત રાજ્યનો એક માંડવો કરવો છે મારી મેલડી જો મારી દેશીની દેવો અને મારી ક્યાંનો ગોળ લેવા કેટલા કિલો ગોળ નાખ્યો આનો હાથો ક્યાં આંગ્રોજી કહી દે મને બાપ.
હા હા એ વાત તો તમારી સાચી મારી છે. મેલડી મને દેશીમાં હાલતી નથી, કઈ ઇંગ્લિશમાં હાલતી નથી, કઈક વાત પડી છે બાપા, શું કરું. હવે તો મારે મનસુખભાઈ શું કરવું, આનો મને રસ્તો કાઢજો ને. હવે હું બેન આ તમારો જો ઓડિયો કદાચ વાયરલ કરવો હોય હા અને જાહેર કરવું હોય તો હું હા કરી હા દઉં, પણ મારા માનવા પ્રમાણે એવું છે કે હા સમાજ વતીથી સમાધાન થયું જ નથી ને. નહીં નહીં સમાજે અને અને થાય એમાંય ફોઈના નથી. છોકરા છે બરોબર, હે એને મને દીધી હતી ને તો અમે એને કીધું તું, એને કીધું એ અમારે આ બધી માથાકૂટ થઈ ને બહુ ઓલું થયું ને તે અમે એને કીધું, અને મને ચક્કર આવ્યા ને તે મને પડી ગઈ હતી, એટલે મને મારા બા દવાખાને લઈને આવ્યા હતા બરોબર, વાગી ગયું હતું એટલે. તો દવાખાને લઈને ત્યાં ભેગા થયા ને તો મારા બાએ જ કીધું, એ કે જો ભાઈ તમે આ કરાવ્યું છે અને અમે કોઈને આવા જાણ્યા નતા કે તમે આ ખાવા પીવા વાળા છો એમ બધાય. હા તમારા ખાવું ને પીવું ને આ બધું કરવું હતું, રાતે 3 વાગે રોટલા કોઈ ન કરે, રાતે 2 વાગે રોટલા કોઈ ન કરે, ટેમ ટાણે જ રોટલા થાય, ટેમ ટાણા વગરના રોટલા ન થાય. હા પછી તમે મારી છોડીને બાવળનો ધોકો લઈને મારો તો આ બધું. હમ અને એ કાકાના ભાઈઓ છે તે હસોડા બોલતા નથી, લગભગ 20 વર્ષ હતા એટલે હસોડા બોલતા. એ તો બરોબર છે. હા કાંઈ વાંધો નહીં બેન, હવે હું આ તમારા જાહેર કરીશ, હું તો યુટ્યુબમાં મૂકીશ, પણ હવે હા તમારાથી થાય તો સમાધાન પછી કરી લેજો. આ કદાચ વિડીયો વાયરલ થાય ને જો તમારો ઘરવાળાનો પાસે નંબર નથી, પણ જો કદાચ મને ફોન કરે હા તો તમારા છૂટાછેડાનું કે સમાધાનનો પ્રયાસ કરશું આપણે, બરોબર. બરોબર. એ છોકરી પૌણ આવી, ઈ મને કઈ ખર્ચો દેતો નથી, પણ છતાંય મેં જાતું કર્યું. એમાં મારા મા બાપ નામ જુઓ, 2 ઘરેણા છે, કે તેના બધા ઘરેણા લઈ લીધા, આ બધું લઈ લીધું ને પછી જ મને અહીંયા કાઢી લીધું. બેન પછી આપા મને કે હવે કઈ કામ નથી, મારા ભાઈ પૌણે ને ત્યાં સુધી તને રાખવા નથી, હવે તો નથી રાખવાની. 18 વરણમાં મેં લંકા એ વાત લાગી. સાચી, તો એનો આઈડિયા શું છે? મેં કીધું આ રાખવાનો કારણ નથી ને શું કારણ છે એ મને બતાવો. પછી એને એ પોતે કામે આવી ગયો, વાંહેથી બીજા જણા આવ્યા ને એને મને કીધું કે અમને અહીંયા દાડિયા કરીને મેકલા, બોલ શું કહેવાનું છે એ કે. અરે હા તો મેં કીધું દાડિયા કરીને મેકલા છે તો હવે આપણે જોયું જઈશ. મેં કીધું ધોકો અડે તો ખબર પડે. મેં કીધું પછી અમે અમરેલી ફોન કર્યો મહિલા 81માં ફોન કર્યો. પછી એને બરોબર મવા પોલીસ સ્ટેશન ફોન ગયો. એ કે આ લોકોને આ બેનને આવી કવરામણી છે, આ બેનને મકાન માલિક સામાન નથી ભરવા દેતા, આ બેનને માર્યા શું કામ? મેં કે મારી 10,000 ડિપોઝિટ દીધેલ છે, બોલો. એને 10,000 લીધી. એ મકાન માલિક છે ને બહુ માથા ભારી છે, અખ્તરિયાનો છે અને દારૂના આડા પાડે છે. બોલો, એને દારૂના આડા છે, ઠેઠ ભાવનગર લગી પોલીસ વાળાને હપ્તા ભરે છે. એવડો એનું નામ સામભાઈ છે, એ અમારો કોળી જ છે. સામભાઈ સવાણ છે ઈ. અને 10 રૂમ મવા ભાડે આપે છે. અમે એના મકાનમાં ભાડે રહેતા હતા. અહીંયા ભાડું માંગ્યું, ભાડું આપ્યું, અને ડિપોઝિટ માંગી, ડિપોઝિટ આપી, બધું આપી દીધું, ભાડું લાઇટ બિલ બધું અપાઈ ગયું હતું. પણ અમારા પૈસા એને દેવા નહોતા અને અમને ત્યાંથી નીકળવા દેવા નહોતા. એ કે તારા ધણીએ ચોખ્ખી ના પાડી છે, અહીંથી સામાન નહીં ભરવા દેતા એ કે, અને અહીંથી જવા નહીં દેતા એ કે. મેં કીધું એવું છે? મેં તો જોઈ છે. મેં પછી બીજા પોલીસની ગાડી આવી, અહીંયા સામાન ભર્યો, મકાન માલિક કોઈ હતું નહીં ત્યાંથી. બરાબર. એટલે એ આપતા ખાતા હતા તે અહીંયા નાશ પાડી દીધી કે ત્યાં કઈ નહીં જતા એમ. સામાન ભરી લઈ ગયા લગી. અમે સામાન ભરી લીધો ને તો અમને રસ્તામાં અઠવાડા બાંધ્યા એ લોકોએ. આવી રીતે અમને રાતે હવે 2-3 વાગે એમ ઘેર પહોંચ્યા તમારા બાપાને ઘેરે. કાંઈ વાંધો નહીં બેન, આપણે તમે છે ને મને તમારો ફોટો મોકલજો, અને આ જાહેર કરવામાં કે યુટ્યુબમાં, ફેસબુકમાં બધે મૂકવામાં તમારી મંજૂરી છે ને? હા, બધી મારી મંજૂરી છે. આમે હવે ફેંકાય તો ગયા મનસુખભાઈ, હવે તો મંજૂરી જ હોય ને પછી તો. ભલે કાંઈ વાંધો નહીં. એટલે પણ હવે અમારું તો શું, અમારી તો ના હોય કે ભાઈ આવું ન કરો, પણ હવે તમે શું છે આજે 3-4 દી પહેલા એક ધારા ફોન કરો છો ને તો હવે મને હટાટ દયા આવી ગઈ. મેં કીધું લાઈને વાત કરી લઉં. નહીં કરો ને તો સારું મનસુખભાઈ. મારી છોકરી ઉપર દયા ખાવ તો મારી છોકરીઓ ના પાડે છે. ત્યાં હું નકર મારી છોકરીનું પોલીસ સ્ટેશન દેવા હોતે ને ગઈ હતી, પણ છોકરીઓ એમ ના પાડે કે રેવા ગયો, અમને કુટુંબમાં નથી જવું અમારે. પણ હવે છોકરી મારી આ નાની છોકરી ચોખ્ખી ના પાડે છે. હું એને મારી નાની છોકરી તેને ઓળખતી નથી લ્યો કોઈને. એને બાપુજી નથી ઓળખતી? નહીં, એને નથી ઓળખતી. વરદીની જ હતી. તો સારું. વરદીની હતી. બેન તમે ત્યાં એકલા એમાં એવું છે કે જો અહીંથી અહીં લઈને કામ કર્યા ને અત્યારે જો મારે ઘર કામ જ ચાલુ છે. હું ક્યાંક એક દી ગયું ને તમારે હરખી રજા મેકીને જાય છે. બાકી તો તમે કેવા કામે જાવ છો? રજા મૂકવી પડે? રજા તો આપણે કામ કરતા હોય, ઘર કામ કરતા હોય, 2 ટક જાતા હોય તે માણ આપણે કેવું તો પડે ને કફેરનું કામ છે. હું છે મારે બીજાને ઓલા કચરા પોતા કરવા? હા, કચરા પોતા કરવા જાવ, વાસણ ઉટકવા, કચરા પોતા એવું કામ કરું છું. હા, એ સમજી ગયો હું. એ આપણે ઓલા સિટીમાં ને એમાં બહુ વીઆઈપી માણસો હોય ને, બધા પૈસાદાર, એના ઘરે રાંધવા, ઓલા શું ઠામડા કરવાના, કપડા ધોઈ દેવાના, એવું બધું કામ કરવા. હા, બસ એવું કામ કરું છું મનસુખભાઈ. અને હું એમ જ કરું બેન. તમે તો મનસુખભાઈ એવું શું કરતા હોય?
હું એટલે તો તમને નહીં ના, માનો. ના. પણ કઈ મનસુખભાઈ તમે આદમીન થઈને થોડા અમારી જેવા કામ કરો, બાયું કરે કઈ અરે મનસુખભાઈ. હું કપા વીણવા જાઉં, પછી કપાસિયા સોંપવા જાઉં, પછી હાથી હાંકવા જાઉં. એ તો કદાચ તમારું કામ છે, એ તો કરતા અમારે બાયુનું કામ એ નથી પાછું. પણ બાયુનું મજૂરી કામ બહુ કરું બેન. હવે અમારે આખી જિંદગી અમારે લગભગ તો મારા બાપાએ ખૂબ મજૂરી કરી, મેં ખૂબ કરી, પણ હવે આ તો બુદ્ધિથી ખાલી વાતો કરી એટલે માણસને સમજામણ ને જ્ઞાન ને વિવેક ને ઈ બધું ખાલી મારામાં છે વધારે. એમાં શું છે કે જે થડ ખોટું હોય ને મનસુખભાઈ, ત્યાં ડાળ્યું તો શું છે, પછી ડાળું કરમાય જ જાય, ડાળ કોઈ દી રે નહીં. થડ જ મૂળિયામાંથી થડ પડી જાય તો શું કરો તમે? હા. એટલે ડાળ તો કઈ રહેવાની જ નથી પછી. કાંઈ વાંધો નહીં, મને તમારો ફોટો મોકલજો અને વાયરલ કરશું અમે. અને એનું કામ કયું કીધું આનું? મારો એકનો ફોટો મોકલું. હા, તમારા ઘરવાળાનો હોય તો ભેગો મોકલાય ને બેન, ઈ મેન તો ઈ જ છે. હા, મેન તો ઈ જ છે. મને જ્યાં સુધી સહી ન કરે ત્યાં સુધી તી જ રહે ને એમ. હા, એટલે ઈ એનો પેલા ફોટો મોકલજો. અને એનું કયું ગામ છે ન્યાનું અમે ટાઇટલ મારી. દાતડી. તાલુકો? તાલુકો રાજુલા છે. હાલો ભાઈ, ગામ દાતરડી, હા, અને તાલુકો રાજુલા, અને જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. હા, જિલ્લો અમરેલી. હા. એટલે તમારે એટલું અમારું કામ કરવાનું છે. કાંઈ પણ મને એને છે ને એક વાતમાં મને હિસાબ આપી દે, બરોબર? હિસાબ લેવો છે? એટલે હિસાબ જ કેવાય ને. હવે તો શું છે, એને કઈ ભરણ પોષણ દેવું નથી, ખર્ચો દેવો નથી. મેં 5 વર્ષ તો કોર્ટમાં ધક્કા ખાધા મનસુખભાઈ, મારી પાસે ટિકિટ ભાડાના પૈસા નથી. અને તમારું નામ મંગુબેન? હા, મારું નામ મંગુબેન. મંગુબેન. અને તમારા ઘરવાળાનું નામ? એનું નામ રવજી છે. રવજી. હા. રવજીભાઈ ની અટક શું છે? ભીલ. ભીલ? હા, ભીલ છે. રવજીભાઈ ભીલ. ઓકે. અને દાતરડી. અને તમારું ગામ કયું છે? તમારા માવતરનું ગામ? મારા માવતરનું ગામ કાગવદર. કાગવદર. હા, એ આપણે જાફરાબાદ તાલુકો ને જિલ્લો અમરેલી. હા, કાંઈ વાંધો નથી. હાલો, હવે તમે તમારો ને તમારા ઘરવાળાને બેયનો ફોટો મોકલજો. હા, તે આગળ હું નાખી દઉં છું, બરોબર? અમે દાતરડીનું ટાઇટલ મારી છે. હા, હા, મારો તમ તારે એ છે ને, મને આ ગમે ઈ ચુકાદો આપે, બરોબર ને? કાંઈ વાંધો નહીં. પણ હવે જો આ ઓડિયો વાયરલ થાય અને કદાચ સમાજના 5 આગેવાનો વચમાં પડે અને તમે છૂટાછેડા લ્યો કે પછી સમાધાન થાય, તો પાછી એની અમને જાણ કરજો. હા, હા, હા. તમને તમ તારે ઈ પાસે હું જાણ જરૂર કરી હો તમ તારે મનસુખભાઈ. એટલે એનું કારણ છે કે અમારે તો શું છે કે અમે તો આ અત્યારે ઓડિયા વિડિયા મૂકવા આ બધું કરવું, આ તો તમે શું છે 4-5 દી થયા ફોન કરો છો, પછી શું થાય કે આ તો કઈક મોટા માણસો એના જ ફોન ઉપાડતા છે, ઢીકડું ને પૂછડું ઘણી જાતની ભાઈ લપસિંદર થાય બાપા. ના, ના, એવો મનસુખભાઈ એવો વિચાર ન કર્યો અમે. એવો વિચાર કર્યો કે એને આપણું એકનું ન હોય, એને બધા મોકલે તો એ કોના કેટલા ના ઉપાડે ને કેટલા હારે વાત કરે એમ. એટલે તમે આ 4-5 દી થયા ફોન કરો છો ને, એટલે મને પછી આજ અત્યારે મેં કીધું હાલો હવે વાત કરી લેવા ટાણાલો. અને મને આ તમારે ઓલા બાપુ છે ને, ક્યાં બાપુ? આયા સાવરકુંડલા. ક્યાં બાપુ? એ બાબર છે ને, અમારા ગામના સંબંધી છે. એટલે બાપુ છે કે બાબર? એટલે એ બાબર છે પણ બાપુ બની ગયા છે. બાબર માંથી બાપુ બની ગયા. એ તો આમાં હમણાં જો અટાણ આપણા બાપુ તો હું હવે બની જવાનો જો થોડાક દીમાં બહુ ભી પડી ને પૈસા ની, એટલે મનસુખગીરી બાપુ બની જાય. કેમ કે આમાં પછી હવે આપણાથી નહીં તગાવવું જોઈએ ને. હા, તમારે ભાઈ હવે થાય ત્યાં સુધી કરી જો ને. કોઈ પણ માન સમાધાન થાય ને તો કોક ગાળું દે ને કોક સમાધાન કરે છે, કોક સારા આશીર્વાદ દે છે ને એમ. અમારા દરબારનું નામ રહ્યા ને એવા રાખવા હતા, પણ હવે બે જ નામ. મારા બાપાનું નામ ગોવો, એના બાપનું નામ દાનો. એટલે ગોવા સિંહ દાના સિંહ મેં કીધું આ નહીં ભેગું થાય, એટલે પછી ઈ બંધ રહી ગયું. અને પછી મને 2-3 જણા એમ કીધું ને મનસુખભાઈ વિડીયો વાયરલ કરે, એમાં તમે વિડીયો વાયરલ કરાવો ને. મને કે પછી તમારા વિડીયો હું જોઉં છું, બરોબર? નેવરી હોય ને તો હું જોઉં, મને બહુ માથું દુખવા મળે ને પછી હું વિડીયો જોવા મળું. એટલે પછી જઈએ નીંદર આવે ને તો મોબાઈલ ચાલુ રહી જાય ને બધું ચાલુ રહી જાય. મારી છોકરી મારા વિડીયો સાંભળો એટલે માથું ઉતરી જાય એ વાત થાય ને. હવે માથું એક જોતા ઉતરે છે ને એક જોતા કોક અમુક એવો વિડીયો આવ્યો હોય ને તો પાછું માથું સડી જાય છે મનસુખભાઈ. તો એમ થાય કે અમુક સમજતા નથી ને અમુક સમજી જાય છે એમ. અને અમુક આ સડે ત્યારે કે છોકરા મેકીને વયું જાય ને બાયું એવા વિડીયો આવે ને ત્યારે માથું સડે. એવું તો બેન હવે અમારે એમાં દુઃખના પાર નથી, પણ હવે કેમ કરી. અને મને મારું છોડ્યું ગળેથી વસૂટતું નથી એવું છે. મને મારી છોકરીઓ મેકીને ક્યાંય જવાની જીગર હાલતી નથી એમ છે. એટલે મને મારું છોડ્યું વધારે વાલી છે. મને મારી નાની છોકરી અત્યારે નાની છોકરી શકી છે હું જીવું, બાકી નકર મારો જીવ કેદુ નો વીએ ગયો હોત. ના એવું નહીં કરવાનું બેન, શાંતિ જીવો, કાઈ ન હોય. આમાં હાલ્યા કરે અને દુઃખ ને સુખ ને એમાં બહુ હેરાન નહીં થવાનું. એ તો મને હું મરી ગઈ તે બધા રાજી જ છે અને મને મારી નાખવા મને માગે જ છે. ઈ કોઈ મને મારી નાખવા માંગે ઈ બધા આપડા એકાબીજા નો પડતું હોય ને એટલે ઢેર વરત આવે પછી કાઈ ન હોય.
હા એટલે જ કઉ છું એને બધાને હો ઈ લાગે ઈ મરી જાય ને તેમ કે છૂટ્યા હવે. કઈ વાંધો નહીં મંગુબેન, હાલો હમણાં અમે આજે સવારમાં તમારો ઓડિયો વાયરલ થઈ જાય હો. હા તે ભલે કઈ વાંધો નહીં મનસુખભાઈ. જય માતાજી. જય જય માતાજી. માતા.